નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીની તબિયત બગડેલી હતી. 4 દિવસ પછી અચાનક જ તેની દીકરા સાથે વાત કરી તો ખબર પડી કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપી પાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. સૂર્યની કિરણો ઘર આંગણે પ્રવેશી રહી હતી અને આજુબાજુ પંખીઓનો મધુર અવાજ વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યો હતો. એકદમ નીરવ શાંતિ હતી. એવામાં અચાનક જ ફોનની રિંગ વાગવાથી શાંતિ ભંગ થઈ ગયો. રીમા ફોન પાસે ગઈ. ફોનમાં નજર કરી તો તેની માતાનો ફોન હતો. રીમા પાછલા થોડા દિવસથી બીમાર હતી, એટલે તેની બીમારી વિશે પૂછવા અને તેની તબિયત વિશે જાણવા માટે તેની માતા ફોન કરતી હતી. રીમા બીમાર હોવાને કારણે તેના એકના એક દીકરાનું પણ ધ્યાન નહોતી રાખી શકતી. ઘરના બધા કામ કરવા અને સાથે સાથે દીકરો પણ 4 વર્ષનો હોવાથી તે બધું સંભાળી નહોતી શકતી. માતાએ આજે પણ ફોન કરીને પૂછ્યું, બેટા, તારી તબિયત કેમ છે? પહેલાં કરતાં તો હવે સુધારો છે ને? ત્યારે રીમાએ તેની માતાને જવાબ આપતા પૂછ્યું કે મમ્મી, ખબર નહીં કેમ પરંતુ આજે તો મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. જાણે હું બીમાર જ ન હોઉં તેવું લાગી રહ્યું છે. માતાને આ સાંભળીને ખૂબ જ રાહત મળી. તેને કહ્યું કે સારી વાત છે, તને હવે સારું થઈ ગયું છે. મેં તને ઉકાળો બનાવીને પીવાનું કહ્યું હતું, એ જ કામ કરી ગયું. હવે તારા શરીરનું ખૂબ જ ધ્યાન રાખજે. આટલું કહીને તેની માતાએ ફોન મૂકી દીધો. તેની માતાનો ફોન પૂરો થયા પછી તે ફરી પાછી ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. રીમાના પતિને ધંધામાં ખૂબ જ કામ રહેતું અને તે ખૂબ જ વ્યસ્ત રહેતા. પત્ની કાયમ તેના પતિને ટિફિન મોકલતી હતી, પરંતુ છેલ્લા 2-3 દિવસ સુધી તેની તબિયત સારી ન હોવાથી તેને ટિફિન નહોતું મોકલ્યું અને પતિ બહાર જમવા જતો હતો. લગભગ તેનો પતિ ઓફિસ ગયા પછી સીધો સાંજે જ એક ફોન કરતો કે હું ઘરે આવું છું. પરંતુ આ થોડા દિવસથી જેવું તે બહાર જમવા જાય કે તરત જ તેને ઘરના જમવાની પણ યાદ આવતી અને તેની પત્નીને પણ યાદ આવતી, એટલે તરત જ તેની પત્નીને ફોન કરતો. આજે પણ ફોન આવ્યો એટલે પતિએ પણ તેને ફોનમાં પૂછ્યું કે તારી તબિયત સારી છે ને? ત્યારે પત્નીએ જવાબ આપતા કહ્યું કે આજે તેની તબિયત ખૂબ જ સારી છે અને આજે ખબર નહીં કેમ પણ જાણે તેની બીમાર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ જ સારું મહેસૂસ કરી રહી છે. ત્યારે પતિએ તેને જવાબ આપતા કહ્યું કે હા, એ આપણે જ્યારથી ડૉક્ટર બદલાવ્યો ત્યાંથી તારી તબિયતમાં સુધારો આવવાનો ચાલુ થઈ ગયો છે. પહેલાં ડૉક્ટરની દવા જરા પણ તને માફક ન આવી. મેં તને પહેલાં જ કહ્યું હતું કે ચાલો આપણે બીજા ડૉક્ટર પાસે જઈએ. પાડોશી નિધિ પણ રીમાની મદદ કરવા વારંવાર ઘરે આવતી. જ્યારે તેણે સાંભળ્યું કે રીના આજે એકદમ સ્વસ્થ છે ત્યારે તે આનંદથી ચિલ્લાઈ ગઈ, અરે યાર, મને ખબર હતી કે મારા કાકાના ગામડાના ડૉક્ટરે આપેલી દવાઓ કામ કરશે. તો સાજી થઈ ગઈ એ બહુ સરસ વાત છે. સ્નાન કર્યા પછી રીના તેના 4 વર્ષના દીકરા કાર્તિક પાસે ગઈ અને તેને વહાલ કરવા લાગી. કાર્તિકે આંખો ખોલતા જ પૂછ્યું, મમ્મી કેમ છો? તમારી તબિયત કેમ છે?
આજે હું બિલકુલ ઠીક છું મારા દીકરા, રીમાએ જવાબ આપ્યો. છેલ્લા કેટલાક દિવસોથી રીમાને તેની દીકરાને કોઈ ચેપ લાગવાનો ડર હતો. તેથી તે તેની સાથે વધુ રહી નહોતી શકતી. કાર્તિકે તેની માતાને ગળે લગાવીને કહ્યું, મમ્મી, હું કાલે રાત્રે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો અને મેં ભગવાન પાસે પણ જીદ કરી હતી કે જ્યાં સુધી તમે સ્વસ્થ ન થાઓ ત્યાં સુધી હું તેની સાથે વાત નહીં કરું. આ સાંભળીને રીમાની આંખમાં આંસુ આવી ગયા. આજે અચાનક તેની તબિયત કેમ સુધરી ગઈ તે તેને સમજાયું. માતાનો પ્રેમ, પતિનો સાથ અને પુત્રની પ્રાર્થના, આ બધાએ મળીને રીનાને સાજી કરી. તે દિવસે રીમાને સમજાયું કે આવો પ્રેમાળ પરિવાર મેળવવા માટે તે કેટલી નસીબદાર છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ કમેન્ટમાં આ સ્ટોરી કેવી લાગી તે અચૂક જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.